ભાવનગરના સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ કરાઈ છે। ભડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા છે। સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ખાતરમાંથી રેતી નીકળતા ખેડૂતો ચિંતામાં પણ મુકાયા હતા। ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું। ખાતરના નામે ખેડૂતો સાથે ગેરરીતિનો મામલે કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। ખાતર 21 તારીખે મેં મગાવેલું ડેપોમાંથી, તો તેમાં 2 દિવસ પછી પાછું વાવવા બોલાવ્યો। ભાગ્યા વાવતા હતા તો એમાં કાંકરા નીકળ્યા, એટલે મને બોલાવ્યું કે શેઠ આમાં તો કાંકરા જેવું દેખાય છે। તો હું દોડીને વાડીએ આવ્યો તો મેં જોયું તો પુષ્કળ કાંકરા નીકળ્યા। એટલે મેં કીધું કે આ ભેળવેલો છે એ તો વાવ આગળ છૂટકો નહીં, એટલે એ વાવી દીધું। બીજું બારદાન હતું એ પડ્યું રહેવા દીધું। મેં કીધું આને આપણે ગમે તે રીતે આનું કાંઈક નિકારણ કરવો જોઈએ, એટલે મેં વાવ્યું નથી। અને એની પહેલાં મેં 4 બોરી મગાવેલું, તો એમાં કમ્પલસરી લોકો એવું કહેતા હતા કે તમારે બોટલ નેનોની હારે લેવી જ પડે। તો ખાતર મળતું નહોતું એટલે લેવી પડે, એટલે ખેડૂત શું કરે, બોટલ લઈ આવ ને આવી રીતે ખેડૂતને હેરાનગતિ કરે છે। ભાવ હાઈ ક્વોલિટીના છે ને માલ તમે જોવો તો એકલી ધૂળ જ આવે છે। તો આનું કંઈક સરકારશ્રીને વિનંતી છે કે કંઈક પણ નિકારણ કરવું જોઈએ। કાલે મને શેઠે કીધું કે ઘઉં આપણે વાવાશે, ખાતર હું લાવ્યો છે તો વાવી દીજો। હું ખાતર ઘઉં જોડે ભેળવ્યું તો અમે કાંકરા નીકળ્યા હતા। પછી પાછા મેં શેઠને ફોન કર્યો, મેં કીધું શેઠ અમે ધૂળ છે, કાંકરા છે। પાછા મેં બાલ્ટીમાં ખાતર નાખીને ઓગળી જોયું તો ઓગળ્યું નહીં। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરવામાં આવી છે। ભડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા છે। ખાતરમાંથી રેતી નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાતરમાંથી રેતી નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું। સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે। જી, ભાવનગરમાં સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવતો ભડલી ગામનો જે આ બનાવ છે, ભાવનગર જિલ્લાના સિહોરના ભડલી ગામે આજે ઘટના છે સામે આવી છે। ભડલી ગામના ખેડૂત દ્વારા સરકારી ડેપોમાંથી ડીએપી ખાતર લેવામાં આવ્યું હતું। જ્યારે વાવણી સમયે આ ખેતરમાં જે ડીએપી ખાતર છે નાખવામાં આવતું હતું, ત્યારે તેમાંથી કાંકરા નીકળવામાં આવ્યા હતા। તેમજ જે ડીએપી ખાતર છે તેની અંદર રંગ હાથમાં લાગતો હોય તેવું પણ તેમનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ વખત તો ભાવનગર જિલ્લામાં જે ડીએપી ખાતર છે તેમની અછતને લઈને સવાલો ઉઠ્યા હતા। ત્યારબાદ તાજેતરમાં જ ડીએપી ખાતરનો જથ્થો છે તે ભાવનગર આવ્યો હતો, અને જે ભાવનગર ડીએપી ખાતર આવ્યા બાદ સરકારી જે ગોદામ હોય છે ત્યાંથી તેમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અને જે સૌપ્રથમ વિતરણનો જે જથ્થો છે તેની અંદર જે ભેળસેળ અને ગેરરીતિ છે તેની ઘટના સામે આવી છે। ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ જે ડીએપી ખાતર છે તેની અંદર કાંકરાનું ભેળસેળ કરવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક વજન છે તે વજન દેખાડવા માટે કાંકરા નાખ્યા હોય તેવું સામે આવ્યું છે। બીજી તરફ ખાતર પણ ડુપ્લિકેટ હોય તેવું પણ ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે। જોકે આ જે આક્ષેપ છે તેને લઈને હાલ ખેતીવાડી અધિકારી દ્વારા કોઈ ચોક્કસ પૂર્વે ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ હાલ તો આ તપાસનો એક વિષય બન્યો છે। શું આ ડીએપી ખાતર છે તેની અંદર ગેરરીતિ આચરવામાં આવી છે, અને જો ગેરરીતિ આચરવામાં આવી હોય તો આ સરકારી ગોદામમાંથી ખાતર આપવામાં આવ્યું છે, તો સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી શું તપાસ કરશે અને તપાસ કર્યા બાદ શું નિર્ણય આવશે તે પણ જોવાનું રહ્યું। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। સરકારી ખાતરમાંથી પથ્થર અને રેતી નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું। ખાતરના નામે થતી ગેરરીતિ મામલે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। ભડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા છે। સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે।
ખાતરમાંથી રેતી નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું। ખાતરના નામે થતી ગેરરીતિ મામલે કાર્યવાહી કરવા પણ ખેડૂતોએ માંગ કરી છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। વડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા છે। સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું, જ્યાં ખાતરના નામે થતી ગેરરીતિ મામલે કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। વડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સરકારી ખાતરમાંથી પથ્થર અને રેતી નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ડીએપી ખાતર ખેડૂતોએ સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું। ખાતરના નામે થતી ગેરરીતિ મામલે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિહોરમાં ખેડૂતો સાથે ખાતરના નામે ગેરરીતિ આચરાઈ છે। વડલી ગામે ડીએપી ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા છે।